નમસ્તે દર્શક મિત્રો, હું છું ભદ્રેશ. કહેવત છે કે 12 ગામે બોલી બદલાય. વૈવિધ્યતાથી ભરપૂર ભારત દેશમાં અનેક ભાષાઓ, વ્યક્તિ, સંસ્કૃતિ અને સાહિત્યમાં ભિન્નતા જોવા મળે છે. આપણે વાત કરીએ ભાષાની, તો ભાષા એ માત્ર અભિવ્યક્તિ કે પ્રત્યાયન નથી, પણ આપણી સંસ્કૃતિના મૂળિયા છે. આ મૂળિયા જેટલા ઊંડા હશે તેટલું જ સાહિત્યનું ધોવાણ ઓછું થશે. આજે 28થી વધુ ભાષાઓ અને 1700થી વધુ બોલીઓ આપણે ત્યાં બોલાય છે, એટલે તેની સંભાળ અને સંવર્ધન પણ જરૂરી બની જાય છે. નવી શિક્ષણ નીતિ 2020માં આ માટે ખાસ સરકાર તરફથી વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. ત્યારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના સંદર્ભમાં ભારતીય ભાષાઓ અને સાહિત્યનું શિક્ષણ એ વિષય પર અમદાવાદમાં રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો હતો, જેમાં વિવિધ ક્ષેત્રના અગ્રણી અને વિદ્વાનોએ ભાષાઓ વિશે તેમના વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું. ગુજરાત સાહિત્ય અકાદમી અને અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ ખાતે ભારતીય ભાષાઓ અને સાહિત્યનું શિક્ષણ વિષય પર રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો હતો. પરિસંવાદના ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાતના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર નીરજા ગુપ્તા, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગેશ જહાં અને અચલા એજ્યુકેશન ફાઉન્ડેશનના ટ્રસ્ટી ડોક્ટર મફતલાલ પટેલ હાજર રહ્યા હતા. સૌએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. ભાષા અને સાહિત્યમાં રુચિ ધરાવતા શ્રોતાઓ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાયા હતા. ગીત સંગીતના સૂરો સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી. નવી શિક્ષણ નીતિમાં વ્યાપક પરિવર્તન થઈ રહ્યા છે. એવા સંજોગોમાં આ નવી શિક્ષણ નીતિમાં સાહિત્યનું શું સ્થાન છે, ભાષાઓનું શું સ્થાન છે, એ અંગેનો એક વિચાર અમે જાહેર જનતા સમક્ષ મૂકવા માગતા હતા. કારણ કે નવી શિક્ષણ નીતિમાં આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ભાષાને મહત્ત્વ આપ્યું છે કે માતૃભાષામાં જ શરૂઆતનું શિક્ષણ આપવું જોઈએ અને 1 થી 3 ધોરણ સુધી બાળક માતૃભાષામાં શીખે એવી પ્રકારનું નીતિ નક્કી કરાઈ છે. એ નીતિના અનુસંધાનમાં અમે એ પણ કહેવા માગીએ છીએ કે ભાષાનું શિક્ષણ તો 3 વર્ષ સુધી એને મળે, પણ સાહિત્યનું શિક્ષણ ક્યારે મળે એ સાહિત્યનું પણ એની સાથે સંબંધ હોવો જોઈએ. ભારતના નાગરિકોને વધુ સશક્ત બનાવવા માટે પોતાની શિક્ષણ પદ્ધતિને મૂલ્યોની સાથે જોડીને તેમાં આવશ્યક સુધારા થાય ત્યારે લક્ષ્ય માત્ર ભાવિ પેઢીઓનું ભવિષ્ય તૈયાર કરવાનું જ હોય છે. ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિના પાયામાં પણ આ જ વિચારો છે. આમાં કોઈ ચોક્કસ વિદેશી ભાષા પ્રત્યે અણગમો નહીં, પરંતુ પોતીકી ભાષાના ગૌરવ જતનની વાત છે. અને હવે એક મુકામ પર પહોંચ્યા છીએ કે ખરેખર આપવું જોઈએ, અને એના માટેની જે વ્યવસ્થા છે એ આપણને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એ કરી આપી છે, એક પ્રાવધાન કરી આપી છે સરકારી સિસ્ટમમાં કે આપણે આપણી ભાષાઓને ખરેખર હવે સિસ્ટમ દ્વારા એજ્યુકેશનમાં લાવીશું. બાકી 75 વર્ષ સુધી તો આપણે ડાયલેમામાં હતા કે શું ભારતીય ભાષાઓમાં MBBS થઈ શકે ખરું? આપણને તો એવું લાગે કે જાણે બધા ડોક્ટરો અમેરિકામાં જઈને પ્રેક્ટિસ કરવાની છે. હવે અહીંયા આગળ સાણંદ તાલુકાના ઉપરદલ ગામમાં પ્રેક્ટિસ કરતા ડોક્ટરને કેટલા અંગ્રેજીની જરૂર હોય છે હું ને તમે બધા જ જાણીએ છીએ. આપણે કોઈ ભાષાનો વિરોધ નથી કરતો, આપણને અંગ્રેજીનો વિરોધ જરાય નથી, પણ આપણી ભારતીય ભાષાઓ માટે ભાષા વિમાન ચોક્કસ છે. તો ભાષા એ માત્ર સંવહન કે પ્રત્યાયનનું માધ્યમ નથી, પણ ભાષા તો સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. આપણી સંસ્કૃતિનો પોત છે ભાષા. સંસ્કૃત તેમજ અન્ય ભાષાઓ સાથે અન્ય સ્થાનિક તળપદી ભાષાનો પણ અલગ જ પ્રભાવ અને માધુર્ય છે. આપણા વેપાર, વાણિજ્ય, શિક્ષણ, સાહિત્યમાં તેને ઉત્કૃષ્ટ રીતે ઢાળીને પરિણામલક્ષી બનાવીએ એ ખૂબ જ મહત્વનું છે. તમે અંગ્રેજી આવડે કે ના આવડે? હું વોશિંગ્ટનમાં ભણતો હતો સાહેબ, અને એક બિલ્ડર ત્યાં બહુ મોટા 4 ધોરણ પાસ, અને એમ કહેતા હતા મને 10 જ વાક્યો અંગ્રેજીને આવડે છે, અને હી ઇઝ અ બિલિયનર. મેં કીધું કાકા કેવી રીતે આટલા બધા સફળ થયા? મને કે આ બધું છે ને કોટ ને પેન્ટ ને બધું પહેરીને આનું હૂજ નહીં પડતી. આ હૂજ પડવી ને ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ ભૂજ પડતી નથી એ બહુ
દેશી માણસ બોલ્યો ને એને સામે બધા હાર્વર્ડમાં ભણેલા એના હાથ નીચે બધા 7 જણા નોકરી કરતા હતા અને વોશિંગ્ટનની સૌથી મોટી હોટલ મેરિયટ એનું બિલ્ડિંગ એ આપણા અમારા નારદીપુરના પટેલ એમનું સુપરવિઝન. તો આ તાકાત આ ભાષાઓ આપણને જે સ્પેસ એન્ડ નેરેટિવ મેં કહ્યું ને દેશ છે એટલે સ્પેસ છે, સરહદ છે, ભૂમિ છે અને નેરેટિવ છે. આપણા વડાપ્રધાન મોદી સાહેબે આ શિક્ષણ નીતિને કારણે અને ત્યાર પછીના અનુચિંતનમાં એક જે ભાવ આવે છે જે જયેન્દ્રસિંહે ઉલ્લેખ કર્યો, સંઘના એક બહુ વરિષ્ઠ પ્રચારક છે અતુલ, એમને સરસ ભાઈશ્રીએ અમને વાત કરી કે અત્યાર સુધી ભાષાનો ઉપયોગ પ્રજાને તોડવા માટે થતો હતો, હવે આપણે ભાષાનો ઉપયોગ પ્રજાને જોડવા માટે, અને એ બહુ મોટી જવાબદારી છે શિક્ષણ સંસ્થાઓની છે. મને ખબર છે કે હું જ્યારે અમારું નાટક પહેલું આવ્યું ગુજરાત યુનિવર્સિટીમાં ત્યારે મને આંધ્રપ્રદેશના એક ઘરમાં એવી રીતે મૂકવામાં આવેલો જે ઘરમાં કોઈને પણ હિન્દી કે અંગ્રેજી નહોતું આવડતું. તેમ છતાં હું એક અઠવાડિયું એમની સાથે રહી શક્યો અને બહુ જ મજા આવી. જમવાની પણ મજા, હું જે કહેતો હતો એ સમજી શકતા હતા, એ લોકો કહેતા ગુજરાતીમાં જ વાત કરો. તો આપણી બધી ભાષાઓમાં કશો પ્રવાહ તો સરખો જ છે. ભાષાને બચાવવી એ ભાષાવિદોની જ નહીં, આપણા સૌની નૈતિક જવાબદારી છે. દબાયેલ અને વિસરાયેલ ગૌરવશાળી સાહિત્યની ક્ષિતિજોનું વિસ્તરણ પણ જરૂરી છે. ભાષા એક સેતુની જેમ સૌને જોડી રાખે છે. તેને પોષણ મળશે તો જ સાહિત્ય સમૃદ્ધ થશે. કોઈ પણ માણસના બૌદ્ધિક વિકાસમાં માતૃભાષાનું મહત્વ ખૂબ જ છે. એ વૈજ્ઞાનિક રીતે પણ સિદ્ધ થયું છે. ત્યારે વર્ગખંડમાં આપણા બાળકો જે માધ્યમમાં ભણે છે એ માતૃભાષા અને સ્થાનિક ભાષા જ હોય, બીજી ભાષા ન હોઈ શકે. એ વાત હવે દીવા જેવી સ્પષ્ટ થાય છે. અને સરકાર જ્યારે એને એક નીતિ તરીકે લાવે છે ત્યારે સમગ્ર દેશની આપણી લગભગ 22-23 બંધારણીય ભાષાઓ અને બાકી બધી 1800 જેટલી બોલીઓ છે એને પણ પ્રાધાન્ય મળશે અને એમાં રચાતું સાહિત્ય જે છે એ લોક ઉપયોગી બને એવી આશા ચોક્કસ સેવી શકાય. આવું કામ સરસ કરવા માટે અચલા ફાઉન્ડેશન અમદાવાદ અને ગુજરાત સાહિત્ય અકાદમીને આપણે આપીએ એટલા અભિનંદન ઓછા છે. અને આ અભિયાનમાં શિક્ષકો વધુ જોડાય ખૂબ જરૂરી છે. આપ સૌ જાણો છો કે આજે દુનિયામાં ભારતનો ડંકો વાગે છે અને ભારતનો અનેક એન્જિનિયરોથી માંડીને ડોક્ટરોથી માંડીને આગળ વિશ્વના અનેક મોટી મોટી કંપનીઓમાં પણ ભારતના લોકો કામ કરી રહ્યા છે. એ આપણા માટે ગૌરવ છે. આપણી પાસે તાકાત છે અને તાકાતમાં કેવી રીતે બળ પ્રાપ્ત થાય એના માટેનો એક સરસ કાર્યક્રમ છે. આપણી અદ્ભુત સંસ્કૃતિ છે. 5000 વર્ષનો ઇતિહાસ જોવો હોય તો આપણી સંસ્કૃતિમાં મળે. તમે બીજા બધાની સંસ્કૃતિ આપણે નથી કહેતા કે ઓછી છે, પણ તમે જોજો કે એમનો ઇતિહાસ માપનો છે. કદાચ આપણે એમ કહીએ કે કોકનો 1400 વર્ષનો હશે, અમેરિકા જેવી મોટી કન્ટ્રી હશે તો 400 વર્ષનો હશે. અનેક લોકોનો આપણો ઇતિહાસ જ્યારે અદ્ભુત હોય ત્યારે આપણે આપણી સંસ્કૃતિમાં એ પ્રકારનું કંઈક ને કંઈક કરીએ, ચાલીએ અને આગળ વધીએ એવા અનેક ઉદાહરણો આપણા પુસ્તકોમાં આજે પણ છે. અને એ પરિસ્થિતિ જળવાઈ માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2020 એટલે હમણાં કહેવામાં આવ્યું 22 આપણી જે કાયદેસર જે નિયમ અનુસારની જે પરિસ્થિતિ છે એને ગણીને હવે આવનાર સમયની અંદર એ રાષ્ટ્રીય અહીંયા આગળ આખા ભારતની અંદર અપનાવવા અને ચાલે એ મુજબનો કાર્યક્રમ ઘડી દીધો છે. ગુજરાતી ભાષામાં 10મા ધોરણમાં દર વર્ષે 1.5 લાખ વિદ્યાર્થીઓ ગુજરાતી માતૃભાષામાં નાપાસ થાય એ કરુણતા છે. મારી દ્રષ્ટિએમાં પાયાનો 2 વસ્તુ કરવી જોઈએ. એક, આપણા પાઠ્યપુસ્તકો જે સાહિત્યને કેન્દ્રમાં રાખીને ભાષાના ભોગે ભણાવવામાં આવે છે એના બદલે ભાષા કેન્દ્રમાં રાખીને ભણાવવા જોઈએ. અને એની બહુ સારી શરૂઆત ધોરણ 6નું પાઠ્યપુસ્તક પલાશ જે છે એ ગુજરાત સરકારે જ તૈયાર કર્યું છે. વધુમાં વધુ આવા પાઠ્યપુસ્તકો તૈયાર થાય તો મારી દ્રષ્ટિએ આવનારા વર્ષોમાં 10મા ધોરણમાં વિદ્યાર્થીઓ નાપાસ ન થાય એવી આશા રાખી શકીએ. જ્ઞાન ફલક પર વિશ્વ ઝડપથી બદલાઈ રહ્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 21મી સદીની પહેલી શિક્ષણ નીતિ છે કે જેનું લક્ષ્ય આપણા દેશના વિકાસ માટેની અનિવાર્ય જરૂરિયાતો પૂરી કરવાનું છે. માત્ર સાક્ષરતા જ નહીં, તાર્કિક અને વ્યક્તિ વિકાસ પણ આવશ્યક છે. ભારતનું સામર્થ્ય છે કે પ્રતિભા અને તકનીકીનું સમાધાન ફરી આખી દુનિયાને આપી શકે. વૈશ્વિક બનાવવા માટે શૈક્ષણિક વિચારને પુનઃજીવિત કરી આપણા સાંસ્કૃતિક વારસાને સંવર્ધિત કરવા માટે
આપણી સક્રિયતા એટલી જ ઉપકારક છે. કેટલી વિભ્રમતા આપણા ભાષાથી દૂર રહેવાના કારણે થઈ ગઈ છે. આપણે ઓળખી નથી શકતા આપણી જ વસ્તુ છે. એટલે બધાના જન્મના તરીકો સેમ હોય એ પશ્ચિમની ખાલી તુષ્ણ એકદમ ક્ષુદ્ર દૃષ્ટિ છે. આપણા પાસે તો એટલા બધા પ્રમાણો છે કે આપણે કહીએ શબ્દ પણ પ્રમાણ છે, સંભવ પણ પ્રમાણ છે, અનુમાન પણ પ્રમાણ છે, ઐતિહ્ય એટલે ઇતિહાસ પણ પ્રમાણ છે. પણ આપણે એટલા માટે ખબર નથી કારણ કે આપણે આપણી ભાષામાં જે કંઈ લખેલો છે આપણે નથી વાંચતા. સૂર્ય સિદ્ધાંતિકામાં બ્રહ્મગુપ્તજીના એ બધા ગ્રંથોનો અધ્યયન કર્યો. એમાંથી એક શ્લોક કહીને ન્યૂટને 3 પોલિસીઝ કાઢી, આમાંથી સિદ્ધાંત પ્રિન્સિપલ્સ. પહેલો ગ્રેવિટેશન છે, બીજો લાઇટના 7 રંગ હોય છે, અને ત્રીજો લાઇટ ઇઝ નોટ લિનિયર, એક રેખામાં નથી ચાલતી. રથસ્ય ચક્ર એકમ સપ્તતુર્ગા સૂર્યરશ્મ્યઃ ભુજંગમિવ ગમયંતી. સૂર્ય સિદ્ધાંત 5મી સદીમાં કહે છે. આપણે નથી ખબર બીકોઝ આપણી ભાષામાં છે. અમારી ભાષા નથી ભણવી, નથી વાંચવી, નથી શીખવી. આ રિગ્રેસિવ છે. અંગ્રેજી પડીને આખો સિદ્ધાંત ન્યૂટનને આપી દીધા છે કારણ કે આપણે દાનવીર છીએ. હલ્દી પેટેન્ટ કરીને લઈ જાય, યોગા પણ પેટેન્ટ કરીને લઈ જાય, બાસમતી ચાવલ પણ પેટેન્ટ કરીને લઈ જાય કારણ કે અમારે ચરક સંહિતા નથી વાંચવી. આપણે કહેવત છે કે જ્યારે જંજીર પડી હોય પગમાં તો તમે જંજીર તો કાપી શકો પણ એના જે નિશાનો છે એ નથી મિટાઈ શકતા. આપણે એ નિશાનોની સાથે લડી રહ્યા છીએ. કાંઈ આપણે શર્મિંદા છીએ? શેના કારણે? કોણે ઉપર શર્મિંદા છીએ? ભાષા ઉપર, સંસ્કૃતિ ઉપર, સંસ્કાર ઉપર, પહેરવાનો ઉપર, માતા પિતાની ઉપર, ગામડાઓની ઉપર, દેશની મિટ્ટીની ઉપર, આપણી સંસ્કૃતિ જે આખી પરંપરા જે મોસ્ટ સાયન્ટિફિક છે એની ઉપર આપણે એપોલોજેટિક નથી થવાનું. અમે શર્મિંદા હવે નથી થવાના. પ્રાકૃત, અપભ્રંશ, અર્ધમાગધી એમાં કેવું સાહિત્ય રચાયું છે. સરળપાદના દોહાઓ, પ્રાકૃત અપભ્રંશની અંદર પૌંચર્ય, અપભ્રંશ અને પ્રાકૃતમાં રામાયણ પણ છે, અપભ્રંશ અને પ્રાકૃતમાં કથાઓ પણ છે. પણ લગભગ પશ્ચિમની યુનિવર્સિટીઓ અભ્યાસ કરે છે પણ ભારતીય યુનિવર્સિટીમાં ક્યાંય સાહિત્યના અભ્યાસક્રમમાં પાણીની હોય, ભરતમુનિ હોય કે આ બધા પ્રાકૃત, અપભ્રંશ, અર્ધમાગધી એના મહાકવિઓ સ્વયંભૂ વગેરે બોલતી જાય છે. સાહિત્યના અધ્યયનમાં ભારતીય ભાષાઓનો પ્રવેશ એ ખરા અર્થમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો પાયો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સંદર્ભમાં કહેવાયું અને એટલે તો ભારત સરકાર હવે ભારતીય ભાષા વિશ્વવિદ્યાલય સ્થાપી રહી છે. કદાચ આપને આશ્ચર્યની આઘાત લાગશે. આખા વિશ્વને નાટ્યશાસ્ત્રનો ગ્રંથ પ્રમાણભૂત રીતે શાસ્ત્રીય રીતે સંપાદિત કરીને આપનાર કોઈ હોય તો એમએસ યુનિવર્સિટીનું ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આપણને તમામ વિદેશી ભાષાકીય બંધનોથી મુક્ત કરે છે. ભારતીય ભાષાને પ્રોત્સાહન મળે તે માટે આ નીતિમાં विशेष ध्यान આપવામાં આવ્યું છે. अंग्रेजी ने किस तरह से हमें अपनी जड़ों से काटने की कोशिश की, किस तरह से जो हमारी साक्षरता दर बहुत अच्छी थी उसे बहुत कम कर दिया गया. तो अंग्रेजी की तरफ ले जाकर हमारी जो ज्ञान परंपरा है उससे हमको काटा गया. हमने तमाम सारे आविष्कार संस्कृत के माध्यम से किए गए, उस संस्कृत से हमको काटा गया. हमारी जो प्राचीन भाषाएं उन भाषाओं से हमको काटा गया और यह बताया गया कि सारा ज्ञान अंग्रेजी में ही है, जिसके कारण हम बहुत सारी समृद्ध विरासत से कटते चले गए. तो जो उम्र ज्ञान की होती है, सीखने की होती है, उस उम्र में हमारे देश के बहुत सारे बच्चे, बहुत सारे युवा
अंग्रेजी सीखने में अपनी क्षमता और अपने समय को बर्बाद करते हैं। तो हमारी पीढ़ी भाषा सीखती रही और रचनात्मकता से सृजनशीलता से लंबे समय तक बढ़ती चली। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ રૂપે રાષ્ટ્રને 21મી સદીની મોટી ભેટ આપી છે. આ શિક્ષણ નીતિ દેશમાં પરિવર્તનનું મોટું માધ્યમ બનશે. અત્યાર સુધી આવી રાષ્ટ્રભાષાઓને સમર્પિત શિક્ષા નીતિ દેશમાં બની ન હતી. ताकि पढ़ाई किताबों तक सीमित न होकर बल्कि विद्यार्थियों को कैसे इंगेज करें और उसे अननोन को एक्सप्लोर करने में कैसे मदद करें. जितनी ही जिज्ञासा बढ़ेगी, जितने सवाल पूछे जाए, जितने हम अनुभव से सीखें या इनोवेटिव तरीके की तरफ बढ़ेंगे, मैं समझता हूँ कि उतने ही करीब हम राष्ट्रीय शिक्षा नीति के अनुशंसाओं के जाएंगे. અમે જે દ્રષ્ટિએ આને જોઈએ છીએ એ છે આમાં ભારતીય સંસ્કૃતિની સુગંધ છે, ભારતના સાચા ઇતિહાસની વાત છે. અને સાથોસાથ સાધુ છીએ પણ વર્ષોથી ગુરુકુલ પદ્ધતિને લઈને બેઠા છીએ, ત્યારે આ નવી શિક્ષા પદ્ધતિ એ ફરીથી ગુરુકુલ શિક્ષા પદ્ધતિ પાંગરી રહી છે કે જેને લીધે આખું ભારત સોનાની ચીડિયા કહેવાય. ભૂલાયેલું ભૂસાયેલું અગોચરમાં સમાયેલા જ્ઞાનને ફરી સજીવન કરવા માટે સંકલ્પબદ્ધ થઈને કામ કરવાનો આજ તો સમય છે, જેમાં શિક્ષકને નકારી ન શકાય, કારણ કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા. આ કાર્યક્રમના સમાપન સમારોહમાં ડોક્ટર મફતલાલ સંશોધન પારિતોષિક અને અચલા અધ્યાપક સન્માન એનાયત કરવામાં આવ્યા હતા. सचमुच ये राष्ट्रीय शिक्षा नीति सभी के लिए प्रेरक और उपयोगी है. गुजरात साहित्य अकादमी गुजराती भाषा का प्रचार प्रसार राज्य, राष्ट्र एवं अंतर्राष्ट्रीय स्तर पर कर रही है. गुजराती के साथ साथ हिंदी, संस्कृत, सिंधी, कच्छी भाषाओं का प्रचार एवं प्रसार का कार्य भी अकादमी कर रही है. 21મી સદી ભારતનો નહીં પણ નવા ભારતનો પાયો નાખનારી છે. આપણા યુવાનોને કેવા શિક્ષણની જરૂર છે અને તેની સાથે કેવા કૌશલ્ય જોઈએ તે વિષય પર નવી શિક્ષણ નીતિમાં વધારે ધ્યાન અપાયું છે. ત્યારે આશા રાખીએ કે ભારતને શક્તિશાળી બનાવવા માટે, વિકાસની નવી ઊંચાઈએ પહોંચાડવા માટેના આ પ્રયાસ ચોક્કસ સફળ થશે.